સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના સરા ગામે બે સમાજના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના સરા ગામે ખરાબાની જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મારામારીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનામાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વધુ વિગત મળતી માહિતી અનુસાર સરા ગામે નવા વાસમાં આંબેડકર નગરમાં આવેલ સરકારી ખરાબાની જમીન મામલે નવા વાસમાં રહેતા અનુસૂચિત જાતિના રાજેશભાઈ દેવજીભાઈ મકવાણા અને હીરાબેન રાજેશભાઈ મકવાણા તેમજ લાલજીભાઈ વાઘજીભાઈ મકવાણા સહિતના લોકોએ તેમને વાળેલી ખરાબાની જમીનમાં ગામના ખોડાભાઈ મેરાભાઈ તેમજ સિંધાભાઈ મેરાભાઈ આ બંને ભાઈઓ દલિત સમાજે વાળેલી ખરાબાની જમીનમાં જેસીબી મશીન ચલાવી સાફ સફાઈ કરતા અનુસૂચિત જાતિના લોકોએ આ શખ્સોને ના પાડતા બંને ભાઈઓ એ દલિત સમાજના લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો બોલી જાતિ અપમાનિત કરી હતી। બંને જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી। લોખંડના પાઇપ વડે તૂટી પડી જીવલેણ હુમલો કરતા હીરાબેન મકવાણા રાજેશભાઈ મકવાણા લાલજીભાઈ મકવાણા ઉપર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારે હુમલામાં ઈજાગ્રસ્ત એક મહિલા સહિત 2 પુરુષો સુરેન્દ્રનગરના શિવશા મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તેમજ આ મારામારીની ઘટનાની મૂળી પોલીસ મથકે સરા ગામે રહેતા સેન્ટિંગનું કામ કરતા દીપકભાઈ લાલજીભાઈ મકવાણે પિતા અને કાકા અને કાકી ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે। મૂળી તાલુકા મથકના પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાના નેજા હેઠળ ગણતરીની જ કલાકોમાં પોલીસની ટીમે બંને જૂથના હુમલાખોરોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા। રિપોર્ટિંગ બાય મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આ મોટા ભાઈ શું ઘટના બની છે અને અત્યારે શું હોસ્પિટલ આવ્યો છો? સરાના હીરાબેન રાજુભાઈ દેવજીભાઈ અમારે જમીન બાબતે થોડીક ઘટના બની છે અને અસામાજિક તત્વો હતા ખોડાભાઈ મેરાભાઈ સિંધાભાઈ મેરાભાઈ એમને અસામાજિક તત્વો વિશે બોલતા હતા અમારી સમાજ તમારે જમીનને શું કરવી છે અને આમને તેમ એટલે એ સમજાવતા હતા। એમાં હીરાબેન માથે ઘા કર્યા, એમાં રાજુભાઈ વચ્ચે પડ્યા। રાજુભાઈને ઘા મારતા હીરાબેન ને રાજુભાઈ બે પડી ગયા। એમાં લાલજીભાઈ આમથી દોડી આવતા હતા કે શું કરો છો તમે, એટલે એમને માથાના ભાગે માર મારવામાં આવ્યો છે ને એમને માથાના ભાગે 5 થી 6 ટકા આવ્યા છે રાજુભાઈને, અને હીરાબેનને 7 થી 8 ટકા આવ્યા છે, અને લાલજીભાઈને 10 થી 12 ટકા આવ્યા છે। આવી રીતે બોલાચાલી થઈને એમાં માર મારીને એ અસામાજિક તત્વો ભાગી નીકળ્યા હતા અહીંયાથી, અને જમીન બાબતે ઝઘડો થયો છે। એ કે અમારી જમીન છે, અમે 20 વર્ષથી જમીન રોકી રાખી છે બધા પ્લોટ સાથે સમાજ માટે, અને એ કે અમારી જમીન છે ને આમને તેમને બોલીને ઝઘડો કરીને વી ગયા, નાસી રૂક્યા છે। શું હથિયાર હતા એમની પાસે? એવડે પાસે અત્યારે લાકડીઓ હતી, પાઇપો હતી અને કંઈક બીજા હથિયાર રિક્ષામાં પણ હતા। રિક્ષામાં હથિયાર એમણામ રહ્યા હતા, રિક્ષા પણ અહીંયા પડી છે ને એવડે રિક્ષા એમની હાથે નાતે પલટી ખવડાવી દીધી અને જેસીબી લઈને આવ્યા હતા। જેસીબી પણ અમારી માથે ચડાવવાની કોશિશ કરી હતી એવડાએ, પોપટભાઈ ભીખાભાઈનું જેસીબી હતું। હાલ પોલીસ દ્વારા આ બનાવ બન્યો તો 10 થી 11 વાગ્યાના ગાળામાં બન્યો હતો। હાલ પોલીસ દ્વારા એટ્રોસિટીની કંઈક ફરિયાદ નોંધવામાં છે, એ કેમ છે? હા, હાલ અત્યારે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે અને એ અત્યારે અમારા માણસો ગયા અહીંયા એટ્રોસિટીની ફરિયાદ માટે એફઆર લેવા, એ પણ આપી દીધેલ છે। ન્યાય માટે તમે શું કરશો? ન્યાય માટે લડતા આગળ લડવાની છે। કેવા પ્રકારની લડત? જે ઈવડે કઈ પ્રકારની લડવાની છે, આગળ જેટલું જવું પડે એટલું જવાનું છે। હવે ટૂંકમાં કાયદાની રીતે તમે? હા, કાયદાની રીતે લડવાનું છે। અમે ઈવડે બાજી એકવી તો છે નહીં, બરાબર।